હા હા એ સાહેબ તમે ઉપાધિ કરો માં, હું પોલીસ સ્ટેશનેથી અભિયાન નીકળું જ છું. એ હા હવલદાર આલ્યો આ, અને આની અંદર સુરજ કાસબો હે, અને આપણા ગામનો ઓલો જેમો દાદો રહ્યો ને, મારા દીકરા મારાનો આપણા હનુમાનગઢના જંગલમાંથી આ સુરજ કાસબાને પકડીને બહારના દેશોમાં એક્સપોર્ટ કરતો હતો અને ઘણા બધા પૈસા કમાતો હતો. પણ આપણે એને રંગે હાથ પકડી લીધો હે. એ તો સટકી ગયો, પણ આ સુરત કાસબો આપણે હાથમાં આવી ગયો હે. અને કમિશનર સાહેબને મારું કંઈક ખાસ કામ છે, એટલે મારે અહીંયા જવું પડશે. પછી આપણે બે આ સુરત કાસબાને જંગલમાં સુરક્ષિત છોડી દઈશું. અને આવા માણસો મારા દીકરા મારાના આપણા પર્યાવરણને અને જંગલને ડેસ્ટ્રોય કરે છે. પણ જ્યાં સુધી આપણા જેવા ઈમાનદાર સાહેબો જીવે છે ને, ત્યાં સુધી આપણું પર્યાવરણ કે આપણું નેચર છે ને ડેસ્ટ્રોય નહીં થવા દેવી. સારું સારું, તમે આની ધ્યાન રાખજો. બરોબર બરોબર સાહેબ. ડોશી તું એક કામ કર, મોટા સાહેબ નીકળી ગયા છે બહાર, હવે તું જા. તને પ્લાનની તો બધી ખબર છે ને? પાછી હા મને પ્લાનની ખબર છે, તને તો ખબર છે ને. તું આટલું કરીને બીજું બધું હું કરી નાખીશ. હા તો હું જાઉં છું. જા હટ. શું રો ડોસીમાં? સાહેબીમાં એવું છે ને, ઓલો જાડિયો દારૂડિયો દારૂ પીને મારા છોકરાને મારે છે. તમે હાલો ગાયગા, નકરી જાડિયો દારૂડિયો મારા છોકરાને મારી નાખે. ડોસીમાં હું તાળું મારતો હોઉં. સાહેબ તમે તાળું મારવા મારીશો ને તો મારા છોકરાને મારી નાખશે. એ હાલો હાલો તો. વાહ ડોશી વાહ, તે તો એક નંબર કામ કર્યું હો. પણ ડોશી કોઈ નહીં મારી. હવે લાય મને જવા દે, હું મારું કામ ભજવી નાખું. કાળિયા, જેમાં દાદાએ કીધું ને એ પ્લાન મુતાબિક જ હાલવાનું, તને ખબર છે ને? મને તો ખબર જ છે, પણ આ જેમાં દાદા ઘરના હજી પોલીસ વાળાને લઈને કેમ નું આયા? બરોબર, પોલીસ વાળાને લઈને આવે હે. આ હું તને મારું છું. હો હાલો સાહેબ હાલો, ઉતાવળ રાખો. ઉભો રહ્યો સાહેબ, જો મારા છોકરાને મારે. હા તારી જાતના દારૂડિયા ઉભો રહે. પોલીસ વાળા મગડિયો વ્યોઈ ગયો, સાડિયો દારૂડિયો. એટલે આજ મારી મારી ઠાઠો લાલ કરી નાખું તું. તને બટા કઈ થયું નથી ને? ના ના સાહેબ, સારું કીધું તમે આયા, નકર મને મારી મારીને તોડી નાખ્યા. હારું હારું બેટા. એક હારું ડોસીમાં મારે થાય છે મોડું. હવે તમને જાડિયો કંદડે ને તો મારી પાસે આવજો, હું એને મારીને જેલમાં પૂરી દઈશ. વાંધો નહીં સાહેબ, વાંધો નહીં. ઠીક હાલો ડોસીમાં હું જાઉં. હું પોલીસ સ્ટેશન ખુલ્લું મૂકીને આવ્યો, મારે થાય છે મોડું. સારું સારું સાહેબ, તમે જાઓ. કાળું આપણું કામ થઈ ગયું. હાલ હાલ. લાય, કમિશનર સાહેબનું તો કામ પતી ગયું છે. હવે હવલદાર પાસે હાલ્યો જાવ, અને જંગલમાં હજી અમારે જવાનું છે. એ કામ પતાઈ નાખી. હવલદાર બોલો સાહેબ. જાઓ, સુરજ કાસબાને લેતા આવો. એને સુરક્ષિત રીતે આપણે જંગલમાં મુકતા આવી. અને ઉતાવળ રાખજો, મારે હજી ઘણા બધા કામ બાકી છે, અને ઓલા કાર્યાને કોર્ટે લઈ જવાનો છે. સાહેબ સાહેબ, સુરજ કાસબો નથી. એ નો હોય. હા હા હવલદાર, હવલદાર, ઈ હાટું તો હું તમને અહીંયા પોલીસ સ્ટેશને મૂકીને જોતો કે કાસબાની તમે ખાસ ધ્યાન રાખજો. ક્યાં ગણી ગયો ઈ? સાહેબ મને નથી ખબર. તમને નથી ખબર તો કોને ખબર છે? હું અહીંથી ગયો પછી તમે પોલીસ સ્ટેશન મૂકીને બીજે ક્યાંય ગયા? હા સાહેબ, થોડીક વાર બહાર ગયો તો. ક્યાં બહાર ગયા? એક ડોસીમાં આયા હતા. પછી કેટલી વાર હું બહાર ગયો તો.
હા હા હવલદાર એ ડોશીમાની અંદાજે હાઈટ કેટલી હતી? અંદાજે 4.5 ફૂટ જેવી સાહેબ હાઈટ હતી. મારા આ દીકરા મારાનો હવલદાર એ બીજું કોઈ નહીં, એ ઓલા જેમા દાદાના ઘરના જ હતા. અને એ ડોશીમાને તમે બસાયા ને એટલી વારમાં વાંહેથી અહીંયા જેમો દાદો આવીને એ સુરત કાસબાને લઈ ગયો હે. અને હાલો કાયો કા આપણે જવું પડશે. એ સુરત કાસબાને બહારના દેશોમાં ઇમ્પોર્ટ કરે ને એના પેલા જેમા દાદાને પકડીને કાસબાને બસાવીને આ જેમલાને તો જેલમાં ઠોકવો પડશે, જેલમાં. હાલો હાલો સાહેબ. એ ડોશીમાં જમા દાદા હજી કેમ નો આયા? ક્યારે આવશે? એ હમણાં આવશે હમણાં. તને નથી ખબર કે તારો દાદો કેટલો બુદ્ધિવાળો છે? તો મને ખબર છે, એ તો હમણાં આવશે. જો આવે આવો દાદા આવો, કાંઈ કા આવો. કામ થઈ ગયું તમારું? વાહ દાદા વાહ, શું બાકી તમારો આડિયો હતો? આપણું કામ થઈ ગયું હો. દડિયા એ આડિયાને મેઘ પડતો અને હવે તું આગળ આપણે જે માલ દેવાનો છે ને એ ડીલર વાળાને ફોન કર. જો દાદા ફોન કરી દઉં હો. હાલો એ આમ જોવો, મારી વાત સાંભળો. જેમાં દાદાનો આડિયો કામ કરી ગયો છે અને વસ્તુ અમે ત્યાં વી આવી છે. તમે ગાયકા જૂના કુવા પાસે વી આવો. અમે આ કુવે જ બેઠા છે અને પૈસા લેતા આવજો, બરોબર ને દાદા? સારું હાલો. જમા દાદા અહીંયા જ આવે છે, અહીંયા બેહો. હાલો જમાદાર, ઉતાવળ રાખો. ઓલો જેમો દાદો બહારના દેશમાં એક્સપોર્ટ કરી દે ને એ પેલા એને પકડી લેવાનો હે. અને જો આ વાત કમિશનર સાહેબને ખબર પડી ને તો આપણી બેની નોકરી તો ગઈ, એમ જ સમજ્યો. હવલદાર આમ જોવો, મારા દીકરા મારાના કુવાની પારીએ બેઠા બેઠા વાતું કરે હે. આજ આને મૂકવાના થતા નથી. હાલો પકડી લે. જમા દાદા હજી મને 10% આપજો હો, 10%. એટલે આ સાદિયા ભલામણા હું તને 9% જ આપું છું, તું વધારતો જ જાસ ભલામણ. આપજો ને દાદા, પૈસાની ખાસ જરૂર ને. હવે 10% આપજો, પછી નહીં વધારે. આ વાંધો ને હજુ કાકી જાય. એક કઈ ભાગતી નહીં. તમારી જાતના મારા દીકરા મારાના કેવા આઈડિયા કરીને પોલીસ સ્ટેશનેથી બઠાવી ગયા જનાવરને. કામ આયામ આગળ થા. હાલો તમારી જાતના હવે તો તમને રહ્યું ને જલમ કેદ થાય છે, જલમ કેદ. કારણ કે તમે જનાવરની તસ્કરીના ધંધા કરો હો, બહારના દેશમાં એક્સપોર્ટ કરો હો ને. અહીં પર હાલો